આત્મસન્માન છે ને એટલે વ્યવહારમાં રહેતા હોય ને એટલે એક વસ્તુ છે આધ્યાત્મ એ આગળની વસ્તુ છે, પણ વ્યવહારમાં રહેતા હોય ને તો આત્મસન્માન રાખવું જોઈએ. માનો કે તમને હું બરાબર સમજાવું, એક વાઇફ છે, એનો હસબન્ડ એને હેરાન કરે છે અને એ ઘણી રીતે તકલીફમાં એને મૂકે છે અને ઘણા ખરાબ કર્મો કરે છે, છતાં ઈ એની વાઇફ હોય કે હસબન્ડ હોય, બે ગમે કરતું હોય, અત્યાચાર કરતું હોય, એ અત્યાચારને તમે સહન કરશો, તમે કઈ બોલશો નહીં, તમારે લાખો વર્ષ લગીને આવી નવું જીવન જીવવાનું. તમારું આત્મસન્માન તમારે જગાડવું છે. પણ આ વાત કઈ છે? આ ઇવોલ્યુશનની પ્રક્રિયાની અંદર આત્મસન્માન છે ને એ મોટી વાત છે કે જે લોકો આત્મસન્માન કરશે ને એ જ આ રસ્તા ઉપર આવશે. એટલે આત્મસન્માનની જરૂર છે, પણ જયારે તમે આધ્યાત્મના રેફરન્સમાં છો ને ત્યારે આત્મસન્માનને આપણે છોડી, એ વસ્તુ અલગ છે. એટલે આત્મસન્માન છે ને આ વિશ્વના બજારની અંદર આત્મસન્માન બહુ મોટી વસ્તુ છે. આત્મસન્માન જરૂરી છે, નકર એમ નહીં, તમારું રક્ષણ તમે નહીં કરો તો કોણ કરશે? માનો કે તમને માન નહીં અપાવો, તમે સતત રીતે અપમાન કરાવ્યા રાખશો તો તમે જિંદગી આ જ જીવન તમારું ચાલે. એટલે આત્મસન્માન છે ને એ એક ઇવોલ્યુશનની પ્રક્રિયાનો એક ભાગ છે, કારણ કે એની અંદર સાહસ જોઈશે. માનો કે તમે ગમે એવા છો, તમારી અંદર ગમે એવા છે, મને સલામતી નથી જોતી, મારી અગર એવી તાકાત છે કે હું એનો જે અન્યાય છે એનો બહિષ્કાર કરી, તો એના માટે તમારી આગળ કેટલી બધી તાકાત છે. એટલે ઇવોલ્યુશનની પ્રક્રિયામાં તમે ક્યાંક આગળ વધેલા હોવા જોઈએ તો જ તમે કરી શકો ને. તમે તમારા સ્વાર્થને છોડ્યો હોય કે મને ગમે નુકસાન થઈ જાય, પણ મને મારા આત્મસન્માનને કોઈ પણ નુકસાન પહોંચાડશે હું સહન નહીં કરું. ભલે મારે જવાબદારી લેવી પડે, ભલે મારે એકલા રહેવું પડે, ભલે મારે જજુમવું પડે, પણ હું જજુમીશ. એટલે ઇવોલ્યુશનની પ્રક્રિયાનો એક ભાગ છે. એ ભાગ તમે પૂરો કર્યા પછી એને પકડી નથી રાખવાનો, પાછો આ જજો બરાબર. એક સમયે આત્મસન્માનને પકડેલું હતું ને, આધ્યાત્મનો જયારે રેફરન્સ આવ્યો ને એટલે એને આપણે છોડી દીધું. હવે મારે આત્મસન્માન નથી જોતું, હવે મારે કારણ કે એ આત્મસન્માનની હવે તમારી જરૂર એટલા માટે નહીં પડે, તમારી અંદરનો પ્રકાશ છે ને એ બીજા વ્યક્તિને પરિચય કરાવશે. તમારી શાંતિ, તમારો આનંદ, તમારો પ્રેમ એ બીજાને પરિચય કરાવશે. એટલે હવે તમારે તમારો પરિચય કરવા માટે અહંકારની જરૂર નથી. એટલે આત્મસન્માન એ મોટો વિષય છે કે અને એ જરૂરી છે. પણ આત્મસન્માન એટલે કેટલું કે તમને અન્યાય થાય છે ને તમે અન્યાયનો બહિષ્કાર કરો, એ આત્મસન્માન. બાકી તમે આક્રમણ કોઈ ઉપર કરો એ આત્મસન્માન નથી. આ પાછું યાદ રાખવાનું. તમને અન્યાય ન થાય ને અન્યાય સામે, તમારા અન્યાય સામે તમે ઉભા રહો, એ ટાઈપ આત્મસન્માન એટલે શું થાય? તમને અન્યાય થાય છે, તમને અપમાનિત કરે છે, તે કોઈ કારણ વગર અપમાનિત કરે તો તમારે એને કહેવાનો અધિકાર છે, કહેવાનો અધિકાર છે. પણ આ સ્પિરિચ્યુઆલિટી નથી, આ જીવનના વિકાસના ક્રમમાં આવતી વસ્તુ છે. એ તમે ન કરો તો પાછા આધ્યાત્મના રસ્તા ઉપર તમે ના આવી શકો. આવી પાછું લખી લાવો. આત્મસન્માન જે લોકો ન રાખતા હોય ને એ લોકો આધ્યાત્મમાં આવી નહીં શકે. એ વસ્તુ સાચી.